જિલ્લામાં આદિવાસીઓનું ધર્માંતરણ રોકવા રજૂઆત કરવામાં આવી। રાષ્ટ્રીય આદિજાતિ મંચે પ્રાંત અધિકારીની રજૂઆત કરી છે। ગ્રામ્ય વિસ્તારના લોકોને બનાવવામાં આવે છે ટાર્ગેટ, ત્યારે આદિવાસી સમાજમાં ધર્માંતરણના ષડયંત્રનો આક્ષેપ થયો છે। ચર્ચ બનાવીને લોકોનું ધર્માંતરણ કરાવાય છે। ડેડિયાપાડા સાગબારા વિસ્તારમાં ધર્માંતરણનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આજે ગામે ગામ અનેક પાસ્ટરો દ્વારા અહીંના આદિવાસી સમાજના રીતિ રિવાજો, રૂઢિ પરંપરા, આદિવાસી સમાજના પૂંજાતા દેવી દેવતાઓ ઉપર ખૂબ મોટો ઘાત કરી રહ્યા છે। એટલે અહીંયા બિન અધિકૃત ખ્રિસ્તીઓ હોવા છતાં નાતાલની પરવાનગી આપવામાં આવે છે। ખ્રિસ્તીઓના મોટા મોટા કાર્યક્રમો કરવાની પરવાનગી આપવામાં આવે છે। જે પરવાનગી ન આપવામાં આવે એવી પણ અમે આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે। અને જો આ જ રીતે ખ્રિસ્તીઓ દ્વારા કાર્યક્રમો આદિવાસી વિસ્તારમાં થતા રહેશે તો એ ખૂબ ચિંતાનો વિષય છે।